હાય નમસ્તે. તો મોર્નિંગ થઈ ચૂકી છે અને જો હું હજુ બી મારા વાળને લઈને ઉતરાવું છું, પણ એટલા બધા સ્ટ્રેટ નહીં થશે, નોર્મલ સ્ટ્રેટ થશે. એટલે વેવ્સ તો આ વાળી તો આવી જ જવાની છે. અને વેવ્સ તો અહીંયા હું નાસ્તો કરું છું, બતાવું તમને શું કરું છું. આ કૂતરાનો નાસ્તો નહીં કરતી. આયરો આ કૂતરું પહેલાં એમ ફેમમાં તરત જ આવી જાય. જો ફેમ જોઈને એમ એટલું ખુશ થઈ જાય, ખબર નહીં હું મજા આવે. ને આ જો હા ક્યાં ફાફા મારે છે. આ બે કૂતરા જવાનું નામ નહીં લેતા. જો કે આ તો રેશમાન ત્યાં જ જવાનું છે ને આના હજી ઠેકાણા નહીં. અને આ અહીંયા બનાવ્યો છે મેં મસ્ત વઘારેલો રોટલો જુવારનો અને કોફી, અને મને એમ થોડું ક્રન્ચી ઈચ્છા થઈ તો પછી એમાં મેં સેવ નાખી દીધી. આજે આપણે આ બધી જ દિવાલને પેઇન્ટ કરવાના છે, બિકોઝ કે મને પિંક આંખમાં બહુ આવે છે અને વિડીયો શૂટમાં બી બહુ પ્રોબ્લેમ થાય છે. તો આપણે કલર લઈ આવ્યા છે, એ પણ બતાવી દઉં. તો આ રહ્યો કલર, એની જોડે થોડુંક પાણી મિક્સ કરવાનું છે. તો કલર બનાવીએ અને પછી ચોપડીએ. ને મેં મારા હેરને ટાઈ કરી દીધા છે, પણ જોઈએ નથી જ રહેતું. આનું કંઈક સોલ્યુશન શોધવું પડશે. તો સ્ટાઇલ ચેન્જ કરીને આવી રીતે ટાઈ કર્યા છે, બિકોઝ સ્કિન સ્ટ્રેટનિંગ હમણાં જ કરું છું, એટલે વોશ પણ નહીં થશે અને બંધાશે પણ નહીં. તો કલરનો ડબ્બો લઈ લીધો છે. હવે આની અંદર આપણે પાણી એડ કરવાનું છે. તો પહેલાં આનાથી કરશું, કારણ કે પિંક કલર બહુ જ ડાર્ક છે, એટલે 2 થી 3 કોટિંગ આવશે ત્યારે જઈને આનું સરખી રીતેનો કલર દેખાશે. પણ એન્ડ રિઝલ્ટમાં છે ને તો બી સરખું નથી દેખાતું, કારણ કે પિંક કલર બહુ જ બ્રાઇટ હતો. હજી એવું લાગે છે કે એક હાથ મારવો જોઈએ, પણ હવે કોઈ હિંમત નથી. પૈસા બી વધારે જતા રહ્યા છે, સો 2 જ હાથમાં કામ પતાવી દેવું પડશે. અને આ કલરમાં થોડોક બ્લુ કલર દેખાતો હતો, એ ગળી જેવો હતો. પછી એને સરખી રીતે મિક્સ કરી અને ત્યારબાદ મેં એક કન્ટેનરમાં કાઢી લીધું અને એમાં બી થોડું પાણી એડ કરી દીધું. અને ત્યારબાદ આ જે કલર કાઢ્યો છે અને પાણી મિક્સ કરવાનું છે, તેને સરખી રીતે એક લાકડીની મદદથી મિક્સ કરી લઈશું. અને વોલની હાલત તમે જોઈ શકો છો, કેટલી ચિત્રા ભમેડાવાળી હતી. એટલે પછી કોઈ પણ વિડીયો સરખા નહોતા આવતા, અને આવી રીતે મારે ખસેડીને જાતે જ બધું એકલા કરવાનું હતું. એટલે પછી મેં આખો બ્લોગ શૂટ ના કર્યો. સ્ટાર્ટિંગમાં થોડું કર્યું છે, પછી એવું થયું કે તમને ક્યાં સુધી આવું જ બતાવીશ. અને આ ટેબલ પણ હું નવું લઈને આવેલી છું. તો એકલા હોવાને કારણે આવી રીતે વારે ખસેડ કરવું પડતું હતું, કારણ કે 3, 4, 5, 6, 7 ખબર નહીં કેટલી વાર મેં ઉપર અને નીચે અલગ એંગલમાં બધું કર્યું હતું. અને અહીંયા શરૂઆત કરી દીધી છે. પીછીથી સરખું પેન્ટ નહોતું થતું, અને આજે તમે ભેજ જોઈ શકો છો. એના કારણે ધબ્બા જેવું થોડું દેખાતું હશે, કારણ કે આ જ પોર્શનમાં કલર વધારે અને ઓછો લાગતો હતો. અને આટલો કલર લાગી ગયો, અને મારા હાથ બતાવું તમને. જો હે. અને આવા હાથે વારે કેમેરો ચાલુ બંધ નહોતો થતો, એટલે લાગે છે ને તમને આમાં ધબ્બા જેવું. કરવા ટાઈમે તો જરાક બી અંદાજો નહોતો આવતો કે આવું થતું હશે. કલર એટલી સમજી કે તો સરખો લાગતો પણ નહોતો. 3 થી 4 વાર પછી ફેરવાય ત્યારે જઈને લાગતો હતો. તો નહીં થાય કે કલરવાળી જરૂરથી થઈ ગઈ છું. ફટાફટી સાફ કરીએ. જો ગંદુ એટલું બધું થયું છે, અને પછી પાર્ટી કરીએ. તો આજે જે કલર કરવાનો બીજો દિવસ, તો ફટાફટથી શસ્ત્ર કરી લઈએ અને કલર કરી લઈએ. તો આ છે 1 કિલોનો ડબ્બો. એમાં કીધું છે 400 ગ્રામ પાણી નાખવાનું. તો આપણે પહેલાં થોડું પાણી લઈ લઈએ. હવે 400 ગ્રામ છે કે નહીં તમે એમ કરજો. આપણે તો અંદાજે નાખીએ છીએ. આ નાખી દીધું. કલરનો ડબ્બો એ ખોલી લઈએ. તો કલરનો ડબ્બો ખુલી ગયો છે. બીક લાગે યાર એક હાથે ધંધો કરવામાં. કલર કેવો છે મને દેખાતો જ નથી. ઓકે, આમાં એક કલર છે. તો આને નાખી દઈએ પાણીમાં. અને મિક્સ આ થોડો કલર જેવું સ્મેલ આવે છે. પેલું તો કંઈ કલર નહોતો આવતો. તો ફાઇનલી આવો કોઈ કલર થયો છે વિધાઉટ લાઇટ, પણ તમે જોઈ શકો છો કે કેટલું બધું દેખાય છે. સરસ.
અને આ વોલ પર મેં સરખું નથી કર્યું એટલે તમે આમાં પેચીસ જોઈ શકો છો. હજુ બી પિંક કલર દેખાય છે અને આમાં બી તમને થોડા દેખાતા હશે કારણ કે આમાં ભેજ બહુ જ હતું. બટ મને થોડુંક વ્યવસ્થિત જોતું હતું ત્યારે એટલે મેં કરી દીધું છે. અને કેમેરો એવું મસ્ત કેપ્ચર કરે છે એટલે મોસ્ટલી વિડીયોમાં આ વોલ લેવાની ઈચ્છા છે. એટલે લાઇટ સાથે જે પ્રોપર પેચિંગ દેખાય છે નહીં દેખાય. તો બસ અહીંયા સુધીનો જ હતો વિડીયો. કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, એમ બહારથી નથી દેખાતું પણ અંદર એમ આમાં વિડીયોઝમાં જોઉં છું ત્યાં દેખાય છે કે હા અહીંયા ખાલી છે. સરસ યાર, કેમેરાની પણ કમાલની ખૂબીઓ હોય છે જે ના દેખાવું જોઈએ પણ દેખાતું હોય છે. અને આ હજુ એક કામ કરાવવાનું બાકી રહ્યું છે એ પણ થઈ જશે. પછી પડદા લગાવવાના છે. હજુ બીજું ઘણું બધું નાનું મોટું કામ છે પતાવવાનું છે. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જતા વિડીયોઝ. બાય બાય.